લોકો આજે થરાદમાં રેલી કાઢીને કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા માટે કલેક્ટરને આવ્યા. જિગ્નેશ મેવાણીએ લોકોને ડ્રગ્સને દારૂના રવાડે ના ચડે અને જે લોકો અધિકારીઓ આને પ્રોત્સાહન આપી રહ્યા છે એની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે શબ્દ વાપરે એનો અલગ મતલબ કાઢીને જિગ્નેશભાઈ મેવાણીના વિરોધમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ પરિવારના ઓથા નીચે ભાજપના કાર્યકર્તાઓએ ડરાવવા ધમકાવવા માટે જે રેલીઓ કાઢી, બજારો બંધ કરાયા, એના વિરોધમાં આજે થરાદમાં હજારો લોકો આવ્યા છે. ડ્રગ્સ એ એવું વ્યસન છે કે દારૂની બદીમાંથી તો કદાચ વ્યસન મુક્તિના કેન્દ્રમાં દાખલ કરશું, સમજાવશું તો બહાર આવી શકશે, પણ ડ્રગ્સના રવાડે જે પરિવારનો દીકરો દીકરી જશે એ પાછો આવવાનું નથી. અમારા વિસ્તારમાં લગભગ છેલ્લા 3-4 વર્ષની અંદર અહીંયાના જે તે પોલીસ અધિકારીઓ હતા, જિલ્લાના બનાસકાંઠાના જે એસપીથી લઈને અધિકારીઓ દ્વારા જે ડ્રગ્સને પ્રોત્સાહન આપી એના ભાગરૂપે આજે આ હાલત થઈ. ત્યારે જેમ બનાસકાંઠામાં જે ડ્રગ્સને પ્રોત્સાહન આપ્યું, થરાદ વાવમાં ના આપે એના માટે કરીને અમે લોકો હજારો લોકો આવ્યા છે. કોઈ આમાં હું તો પ્રાર્થના કરું છું, જિગ્નેશભાઈના વિરુદ્ધમાં રેલીઓ કાઢે છે, એમનો પરિવાર પણ આ ડ્રગ્સના રવાડે ના ચડે. જે દિવસે ડ્રગ્સના રવાડે ચડ્યો હશે તો ઘર બરબાદ કરશે અથવા તો આત્મહત્યા કરશે. મને ગઈકાલે પણ એક ભાઈનો ફોન આવ્યો રાત્રે કે સાહેબ મેં 2 વર્ષ મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે, હું ડ્રગ્સ માટે કે મારા પરિવારના દાગીના વેચી નાખ્યા છે, જમીનો વેચી નાખી છે, હું બરબાદ થઈ ગયો, મરવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ રહ્યો નથી. જ્યારે આવી પરિસ્થિતિમાંથી નીકળવું પડતું હોય ત્યારે હું સરકારને વિનંતી કરું, તમારે સરકારના મંત્રીઓને વિનંતી કરું કે તમારે પૈસા કમાવા માટે ઘણા બધા સાધનો છે, ડ્રગ્સ જેવા વેપાર કરાવીને ગુજરાતનો યુવાધન બરબાદ ના કરશો, વિનંતી કરું.